સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ। નવયુગ વિદ્યાલયના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। ઓ માત પિતા તુમે વંદન પ્રાર્થના બાદ શાળા પરિવારે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકીના કાર્યોને તથા તેઓના સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરી જણાવ્યું હતું કે તેમના આ વિશેષ કાર્યોને આગળ ધપાવીએ તો સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય। આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ધાનાભાઈ મીર તથા શ્રી અનુરુદ્ધસિંહ રાવલજીએ કર્યું હતું। ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ સોલંકી સાહેબની 30મી પુણ્યતિથિ નિમિત્તે નવયુગ વિદ્યાલય જંબુસરમાં શ્રદ્ધાંજલિ સુમન અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળા પરિવારે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરતા સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબના પનોતા પુત્ર મહેશભાઈ સોલંકી સાહેબ, શૈલેષભાઈ સોલંકી સાહેબ, આદરણીય કૈલાસ મેડમ, આદરણીય વર્ષા મેડમ, તેઓના જે કાર્યો છે એને આગળ ધપાવતા રહેલા છે, એની અંદર નવયુગ પરિવાર દીવડો બની અને મદદરૂપ થાય એ માટે આજ રોજ શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરતા પ્રતિજ્ઞા કરી હતી। Subscribe now and press the bell icon.